નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 53માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી એમ 3 દિવસ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે વિસ્તૃતમાં માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 23 જાન્યુઆરીની સાંજે આ બાળમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ બાળમેળાનું સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા જ કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન, યોગ પિરામિડ, તલવાર અને ભાલા જેવી વિવિધ કરતબો સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે. સમિતિની 121 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ તથા 100 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષયો આધારિત કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાથે ફનફેર, ફૂડ સ્ટોલ સહિતના વિભાગો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે આપી હતી. પોતપોતાના મંતવ્યો મૂકીને મંજૂર કરતું હોય છે અને એ ડ્રાફ્ટ બજેટ લગ્ન પ્રસંગ શરૂ થાય એ વખતે મૂળ આયોજન ફક્ત જોગવાઈનું હોય. લગ્ન પ્રસંગ થઈ ગયા પછી સરસ રીતે બધા તમામ આયોજનો and the Thanksgiver or the Bal Abardarshak of the Sayaji Carnival. So I welcome you all to our Sayaji. आइए वडोदरा वासियों, बचपन पुकारे आज, हंसी हुनर और सपनों का सजेगा राज, जहाँ हर बच्चा કોઈ લોકેશન પસંદ કર્યું હોય ઓપનિંગ સેરેમનીનું, ધારો કે, પણ જ્યારે આપણે કોઈ સારો કન્સેપ્ટ નવીનતમ પદ્ધતિથી ફરી એકવાર આપને કહી રહ્યો છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાસનાધિકાર દ્વારા જે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નું તારીખ 24, 25, 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવારે 8 થી રાતના 8 સુધી આ બાળમેળાનો લાભ લઈ શકશે. આ બાળમેળાનો ઉદ્ઘાટન સમારોહ મંત્રીશ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં, મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે સયાજી ઉદ્યાનમાં જ યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે. ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત આપણી પ્રાચીન ગુરુકુલ પદ્ધતિનો પણ બાળકોને માં જાગૃતિ આવે, વિષય ખ્યાલ આવે અને તેના માધ્યમથી બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્લાસરૂમ વર્ગખંડની બહારનું શિક્ષણનું શું મહત્વ છે તેનું જ્ઞાન મળે તે પ્રકારના આયોજનો થયા છે. સાથે સાથે શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, બાહ્ય સાંસ્કૃતિકમાં બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય, ફનફેરના માધ્યમથી બાળકોને મોજ પડી જાય તેવી રમતગમતનું આયોજન હોય અને છેવટે તાજો, પૌષ્ટિક અને ગરમ ખોરાક મળે તે હેતુથી આનંદ બજારમાં ફૂડ કોર્ટનું આયોજન હોય. એમ કુલ મળીને બાળકોને અને વડોદરાના નગરજનોને ખૂબ સુંદર મજાનો લાવો મળે એ પ્રકારનું ઓવરઓલ આયોજન કરવામાં આવ્યું છે.